બધા નહીં ઉઠે ગયો હું એકલો જ ઉઠે ગયો કે જે રાણો હતો કાર ઉઠે કંઈ નક્કી નહીં રહે આજ શનિવાર હતો એટલે રજા આવતી ઉઠે ગયો ને ફાંકી ખાધી નીકળીએ બરાબરનો માહોલ કામ હે કામ નેત બરાબરનો માહોલ તો કાંઈ જોઈએ પણ આજ કોઈ દેખાશે નહીં તો હાલો આપણે જઈએ બરાબર અને જોઈએ તો હાલો એવું નીકળે બરાબર વાહ તડકો મસ્તીનો નીકળ્યો અને પવનની એક નંબર છે મારીએ સવારમાં ઘૂમરો વોકિંગ થઈ જાય થોડું ઘણું અને ઘૂમરો લાગી જાય બે થઈ જાય કે આપણે હાથ સાડા હાથ થાય ને એટલે નીંદર ઉડે જાય પછી રાણો તો સૂતો એટલે એક લવે એટલે ઘૂમરા મારીએ આમાં નીકળીએ બરાબર ઘૂમરો મારવા પવનની એક નંબર છે ને તડકો છે બધું ભેગું છે આજ તો તડકો અટાણમાં મસ્તી ન પડ્યો પણ આજ કોઈ બરાબર દેખાશે નહીં એ અમારા ઝાડવું છે ને એમાં ખાવાનું આવતું મેં તમને દેખાડ્યું હતું વિડીયો મેલ્યો હતો અટાણે ઉભરે હું પાછા કીધું આવે વાત જોઈએ લીંબુડીમાં લીંબુ એવું ખેરવા માંડ્યા હેઠા હવે પાછો નવો ફાલ આવ્યો છે કેરીઓનો ફાલ ફૂલ આવે ગયો ને ઝીણકી આવ્યો છે ખરા પણ હજે રોગો ફાલ આવ્યો એટલે જેવો ખેરે જશે જો આવ્યો પછી ઝીણકી આવ્યો છે આ તો ખેરે જાય પવન તો ફૂલ એટલે ફૂલ છે વાહ ઝાડવું મસ્તીનું છે જો પાંદડા ખેરે આ ઝાડવું મેં તમને દેખાડ્યું હતું હાવ હુકાઈ ગયું હતું અટાણે કોરાઈ ગયું મસ્તીનું લીલું કંજાળ જેવું થઈ ગયું ઝાડવા ઇમ્પોર્ટન્ટ જ આવે આ ઝાડો ક્યાં બહુ મસ્તીનું છે વાહ જાય બરાબર અમારો ગેટ છે નીકળ્યા ગેટને બરાબર યો મીંદડું બેઠું કોઈ ને તુલા નજી સુનસાન સડક હવે બધું આજ કોઈ દેખાશે જ નહીં કે કાંઈ બધું બંધ હોય આપણે ઘૂમરો મારીએ બરાબર હા બે કે ને એટલે ખુડે છીએ તો હાલો પછી પાછા આપણે નિરાયતી બધા ભેગા થઈએ A few moments later. રામ રામ દાયરા ને ઉઠે ગો ભગત રામ રામ હવે રીતે મોડો ઉઠ્યો કેટલા વાગે ઉઠ્યો તો 10:30 વાગે ઉઠ્યો તો આ રાણા હારું ને તો 10:30 વાગે ઉઠ્યો ને આજે કામ ન હોય તો બીજું કામ ના ઉઠે ને રોગો રખડવું 10:30 વાગે ઉઠ્યો તો મારી 7:30-8 વાગે નીંદર ઉડે પછી બરોબર નીકળ્યો બરોબર તે આપણે હરિવાલા જોઈ જા ને એ જ ક્યાં કે જાય ને આ કોઈ ભૂટકે કોઈ ભૂટકું નહીં વિડીયોમાં આવ્યું છે એકલો એમાં ઘુમરા મારતો હતો હું કે ઘુમરા મારીએ દેખાડીએ કે અમે હે ને કોઈ ભટકતું નહીં ના એ ગામ સારું હે લોકેશન સારું હે પણ એમાં એવું હોય કે આ બધા હે ને પોતપોતાના કામમાં જ પડ્યા હોય શનિવાર આવે એટલે ઘરમાં ગીરે જ પાછા નીકળે રવિવારે હવારે પણ એ ઘણો તહેવારો લ્યો હવે આપણે કઈ તહેવાર હોય તો આપણા બરોબર ઠેકડા મારવા નીકળે આપણા મજા કરવા નીકળે ને આના બધા આરામ જ કરે બાકી કોઈ વસ્તુ નહીં એવું બધું ને આપણા આગળ હોય તો હોરીને હાથમું હોય તો બે કોઈ નહીં વૈજ્ઞાન ફલાણે વૈજ્ઞાન ઢીકડે વૈજ્ઞાન હખ જ ન લઈ ઘેર ઓરી પ્રેક્ટે પછી ભેગી તો બેઠા ને એક તો મોટી આજ મિસ્ટેક થઈ ગઈ અમારે હમણાં લોટકી બનાવે આપણો ઓલો આપણી લાફી કે લાડવા કે કરવા હોય ને ઘઉં દોરેલું હતા ને લોટ લેવા એમાં 2 પેકેટ એક દી લેવા કાલે 1 પેકેટ તમને ન દેખાડ્યું રાણો પર ગયા હજી એક ઠોકેલી કે એક તાર લીધું લોટ બાંધ્યો ને થઈ પણ રોટલી તેને નોશ થાય તો એ અમે તો કરી જાડા મોટી જેવી થઈ એવી કરી પણ એ ખરેખર લોટ તો લાફી રાણાને કીધું કે કામ કર મને કે ઘર ને ઘી ઠોકે આવીએ હકાવીએ લાફી કે નહીં લાફી હા
એટલે એવું બધું આસ્તા કર્યું તો એ તાણે તુણે ને 100 રોટલી બનાવી બે 3 ખાધી. ઘી તો જડે આમ એટલે ઘર એક નહીં જડતો અહીંયા કદાચ. ઘી ગાયનું ઘી જડતું અહીંયા. ગાયનું ઘી તો ઓલો તબેલા વાળો એક દી કહેતો હતો તેના 5 લાખ જેટલું લઈ લઈએ એ કઈ આપણે એ તો આપણા વ્યવહાર ઉઠાવકા એટલે નાતા પડે નહીં. આ ઘી જડે ઘર નહીં જડતું. તબેલા વાળો આ જ રખડે એ આગણી આવીએ. એ ગાયું તબેલામાં કામ કરે એ આખો દી આ જ પીડ્યો હોય કે ઓલા જે થાઈલેન્ડ વાળા છે ને એના ભાઈ બંધુ હે એટલે આખો દી આ હોય તે ત્યાં ઘી બીન તઈ આપણે કીએ એટલે લેવા એ નો મેળાવે ઘી તો ન લેવે પણ મલાઈ લેવે આપણે ગરમ કરવું પડે. હા પણ ભાઈ લાફી છે લાફીને લાડવાન આપણા મોજ અહીંયા લાફીને લાડવા જેવા આપણે લાફીને લાડવાન ખાઈએ લાફીને લાડવાન તાજ ઝીણો વિડીયો કોલ આવે જ કરે ઝીણો આવે ને તો કઈ જવા લે ટેજ દેખાડે ને અહીંયા કરે ફોન. હા ભાઈ હું કહું તમારું હા એ બીજું તો આપણે કઈ બોલ્યા જીવાય ન હોય બોલીએ પાછા તો કામ કઈ હા ભારી જમાવટ છે આવો ને એને ખબર છે કે આવવાના તો છે નહીં આવીએ તો પાછું ભેગું નહીં થાય ને મસ્તી એવી કરે તમારે ને તો આવું આવીએ આગણી કે અમારે શનિવારે બસ બંધ હોય ને આવું બધું તો ખરાય નહીં વિડીયો તો જોઈએ પાછા કલે કે નેવરિયા થાય. હા અને પછી કહે કે કા અમી કા કહેતા હતા કે કીધું કે આવું ફલાણું ઢીકણું ઘણા જણાએ મને કીધું ભાઈ કે મણી હવારે નેતા ઉભી કે ના ફોન આવે કે નેતા આવતા તમે અરે ફોટા ને વિડિયો ને હપકા છે આવો ટેચ છે ને એટલો પોઠ છે ને ફલાણું છે ઢીકણું છે ભાઈ હું જોઈ ના ભાઈ જગ્યામાં આપણે રખડે જ આવ્યા અમે પણ પ્રોગ્રામ મને જ પુગાતું એ એને ખબર છે કે નહીં પુગે હગે એટલે ધ્રાડથી કે કામ કે આ માટીયું કામ કે જઈએ તો એવું બધું છે એ મસ્તી કરતા હોય એને ખબર છે કે આવવાના તને એટલે થોડી ઘડી જલસા કરે 10-15 મિનિટ ને બિચારા પાસે આપણે દેખાડે કે આવું બધું છે આયોજન એ દેખાડે એ ઠાવકું છે કાં કોણ દેખાડે એટલે આગળ પ્રોગ્રામ ચાલુ થાય તો કોકને વિડીયો કોલ હપ કઈ હું જોઈશું આપણું કામ 2-5 વર્ષ સુધી મોબાઈલમાં જ છે બધું જોવું કરવું બધું. તો હાલો તો રામે રામે પછી ભેગા થઈએ આપણે કામ પડ્યા એ કરી નાખીએ નકર પછી અમારે કઢવી જો હે ભૂખું તો હાલો નિરાય ભેગા થઈએ.